મૌખિક કરી, લેખિત કરી, તોય કોઈ ઓકારો નહીં, નિવારણ જ નથી કોઈ આપતા પંચાયત વાળા. કમ્પ્લેન આપી જ છે, એટલે જ હવે વિચારીને જ મત આપશે. એકવાર આવો એક્સપિરિયન્સ થાય તો ખબર પડે ને લોકોને. 2 મહિનાથી પાણી આવે છે, એ લોકો છોડે છે પણ એકદમ ટીપું પાણી, અમને ઉપર પાણી ચડતું જ નથી. કપડાં ધોવા બી કઈ રીતે, કેટલી વાર તો અમારા કપડાં પણ એમને એમ પડેલા રહે છે. એટલે અમને બસ બીજું કઈ નહીં પણ પાણી જોઈએ. અમે પાણી માટે અહીંયા ઊભા કકરાટ કરીએ છીએ કે અમે કઈ રીતે, અમારા ઘરમાં આટલા સભ્યો છે, તમને પાણીની જરૂર તો છે જ ને, તમને પૂરતા પ્રમાણમાં પાણી મળતું નથી, તમને પૂરતા પ્રમાણમાં પાણી જોઈએ. મોટર ચાલુ કરીએ તો પાણી નથી ચડતું. રજૂઆત કરવા ગયા તો શું જવાબ? રજૂઆત કરવા જઈએ અમે તો કે અમે સોલ્યુશન કરી નાખશું, અમે આવશું ને અમે જોઈ લેશું. એમ કે અમે કેટલી વાર રજૂઆત કરી છે કે ભાઈ તમે અમારા ઘરે આવીને જોવો પાણી, કે અમે કઈ રીતે પાણીનો ઉપયોગ કરીએ છીએ તમે જુઓ. પણ કે હા એમ કે અમે કરીશું, પણ એનો કોઈ જવાબ અમને મળતો નથી. વેરો વધતો જ જાય છે પણ પાણી તો ઘટતું જ જાય છે. એની બાજુ મોટરોના બિલ આવે બરોબર, અને લાઇટ બિલ બી એટલા જ આવે, કારણ કે પાણી ના આવે એટલે સમસ્યા ઊભી થવાની. ઘણી વાર તો સવારે સ્કૂલમાં છોકરાઓના ટાઈમે સ્કૂલમાં બી છોકરાઓને પહોંચાડી ના શકીએ, એટલો પાણીનો પ્રોબ્લેમ થાય છે. રજૂઆત લેખિત મૌખિક બધી જ રીતના રજૂઆત કરી છે, પણ એ લોકો એમ કહે છે કે ઇન્ક્વાયરી કરીએ છીએ. ખબર નથી કઈ બાબતની ઇન્ક્વાયરી કરે છે, પણ પાણી અમારા ઘર સુધી પહોંચતા નથી. શાસકોને એ જ કહેવાનું કે એ તો ત્યાં આગળ બેસી રહે છે, પણ ઘર સુધી પાણી પહોંચે છે કે નહીં. જ્યારે વોટ લેવા તમે ઘરે ઘરે પહોંચો છો તો તમે તમારા વોર્ડમાં જવાબદારી ઉઠાવો ને, કે એ લોકોને પૂરતી સુવિધા મળે. એક દીપનગર છે, રૂપાપરના છે, ગણેશનગર છે, સોનારૂપા છે, બધી જગ્યાએ પાણીનો પ્રોબ્લેમ છે. હવે શું કરશો? શું કરીશું? હવે તો બધા ભેગા થઈને પંચાયતમાં જઈશું અમે, કારણ કે આ તો શિયાળો છે ને આ પ્રોબ્લેમ છે. હવે આગળ ઉનાળો આવે છે તો અમારે વિચારવું પડે ને પછી.